રાજકોટથી નવા વર્ષની ઉજવણી માટે રાજકોટ પોલીસ તૈયાર છે। એસઓજી દ્વારા નશીલા દ્રવ્યોને તપાસવા માટે કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે કડક કાર્યવાહી થઈ રહી છે। 31 ડિસેમ્બરની પાર્ટીઓ માટે 8 અરજીઓ મળી છે। મંજૂરી વગર પાર્ટી યોજનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। મહિલા સુરક્ષા માટે સી ટીમ અને 112 પણ સ્ટેન્ડ બાય રહેશે। નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને રાજકોટ શહેર એસઓજી દ્વારા એક એફએસએલની મદદની સાથે એક એનડીપીએસનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કિટ એમની પાસે આવેલી છે। એના મારફતે જે એનડીપીએસનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રેથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોહિબિશનની અને ડ્રગ્સની એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે। આ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવેલ હતી અને કેસો કરવામાં આવેલ હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જે જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે। કેટલી પાર્ટીઓની પરમિશન માટે અરજીઓ આવી છે, કેટલી મંજૂરી? હજુ સુધી એક પણ જે 31 ડિસેમ્બરના રોજ